ગોત્રી જીએમઈઆરએસ હોસ્પિટલને વધુ આધુનિક તબીબી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે હોસ્પિટલ તંત્રએ ₹1 કરોડના તબીબી સાધનોની દરખાસ્ત રજૂ કરી છે. આ દરખાસ્ત ફ્લિન્ટ ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ સહિતના વિદેશી પ્રતિનિધિમંડળની હોસ્પિટલ મુલાકાત દરમિયાન રજૂ કરવામાં આવી. ફ્લિન્ટ ગ્રુપ વર્ષ 2019થી જીએમઈઆરએસ હોસ્પિટલને આધુનિક તબીબી સાધનો ઉપલબ્ધ કરાવવામાં સહયોગ આપી રહ્યું છે. સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રણુપ ચંદાણી સહિતના તબીબોની હાજરીમાં પ્રતિનિધિમંડળે હોસ્પિટલના વિવિધ વિભાગોની મુલાકાત લઈ અત્યાર સુધી આપવામાં આવેલા સાધનોના ઉપયોગ અને તેની અસરકારકતાની સમીક્ષા કરી હતી. છેલ્લા 6 વર્ષ દરમિયાન કંપની દ્વારા હોસ્પિટલને અંદાજિત 3 કરોડના તબીબી સાધનો ભેટ અપાયા છે, જેમાં ડિજિટલ એક્સરે મશીન, લેપ્રોસ્કોપી સેટ, સ્ક્રીન લેસર, એનેસ્થેસિયા મોનિટર તેમજ આઈસીયુ બેડ સહિતના આધુનિક સાધનોનો સમાવેશ થાય છે. આ સાધનોના કારણે દર્દીઓને વધુ સારી અને આધુનિક સારવાર ઉપલબ્ધ બની રહેશે. મુલાકાત દરમિયાન હોસ્પિટલ તંત્રએ કંપની સમક્ષ વધુ ₹1 કરોડના તબીબી સાધનો માટેની દરખાસ્ત રજૂ કરી હતી. ખાસ કરીને સ્પાઇન સર્જરી અને સ્પોર્ટ્સ ઇન્જરી સારવાર માટે જરૂરી અત્યાધુનિક સાધનો ઉપલબ્ધ કરવાની માંગણી કરવામાં આવી છે. કંપનીના પ્રતિનિધિઓએ દરખાસ્તની સમીક્ષા કર્યા બાદ ભવિષ્યમાં પણ હોસ્પિટલ સાથે સહયોગ ચાલુ રાખવાની ખાતરી આપી છે. જો દરખાસ્તને મંજૂરી મળશે તો ગોત્રી જીએમઈઆરએસ હોસ્પિટલમાં ટૂંક સમયમાં સ્પાઇન સર્જરી અને સ્પોર્ટ્સ ઇન્જરી જેવી વિશેષ સારવારની સુવિધા શરૂ થઈ શકશે, જે વડોદરા સહિત મધ્ય ગુજરાતના દર્દીઓ માટે મહત્વપૂર્ણ સાબિત થશે. ફ્લિન્ટ ગ્રુપમાંથી જે આપણા બરોડા ખાતે એમની હેડ ઓફિસ છે, એ લોકો આપણા હોસ્પિટલ જોડે 2019થી સંકળાયેલા છે. એમના દર વર્ષે આપણને CSR અંતર્ગત સારું એવું ડોનેશન આપે છે. અત્યાર સુધી 2019થી અત્યાર સુધી જોઈએ તો મોર દેન 3 કરોડ જેટલું ડોનેશન એમણે આપ્યું છે. ફ્યુચરમાં બી એ લોકો આજે અહીંયા વિઝિટ કરી ગયા, એમના ઇન્સ્ટ્રુમેન્ટ્સનું જસ્ટિફાઈડ યુઝ થઈ રહ્યું છે, પ્રોપરલી પેશન્ટમાં યુઝ થઈ રહ્યું છે, એમનું સારું એવું દેખભાળ થઈ રહી છે, મેન્ટેન છે. ફ્યુચરમાં બી આપણે એમની પાસે આર્થ્રોસ્કોપી અને એન્ડોસ્કોપી જેમ વાત કરતા હતા, તો એક સ્પાઇન એન્ડોસ્કોપી અને એક જોઈન્ટ આર્થ્રોસ્કોપી સિસ્ટમ લેવાનું છે, જેની આશરે કિંમત અરાઉન્ડ 1 CR જેટલી હશે. So we definitely look forward for such donations in CSR activities. આ લોકો આઈસીયુ બેડ્સ આપે છે આપણને, રેડિયોલોજીમાં એક પોર્ટેબલ સોનોગ્રાફી મશીન આપી છે, ડેન્ટલ ડિપાર્ટમેન્ટમાં ઇમ્પ્લાન્ટ સેટ આપ્યું છે, રેડિયોલોજી ડિપાર્ટમેન્ટમાં એક ડિજિટલ એક્સરે સિસ્ટમ અગેન એ લોકોએ આપ્યું હતું, એનેસ્થેસિયા ડિપાર્ટમેન્ટ અને આઈસીયુ માટે એ લોકોએ મોનિટરિંગ સિસ્ટમ આપ્યું હતું, જે ઇન્વેઝિવ મોનિટરિંગ, હાઈ એન્ડ મોનિટરિંગ કહેવાય. પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટમાં અગેન ન્યૂબોર્ન આઈસીયુ માટે એ લોકોએ વેન્ટિલેટર્સ આપ્યા છે. આ બધું અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં ડોનેશન આપ્યું છે અને બધા ડિપાર્ટમેન્ટમાં એનું પ્રોપર જસ્ટિફાઈડ યુઝ થઈ રહ્યું છે. થેન્ક યુ.